જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ, જ્યોતિ ધવલ રેસીપીમાં આપણું સ્વાગત છે. ચાલો આજની આપણી રેસીપી શું છે? આજની રેસીપી છે આપણી દાણેદાર મૂંગથાળ. દાણેદાર મૂંગથાળ બનાવવા માટે આપણે 250 ગ્રામ ચણાનો લોટ, 250 ગ્રામ ઘી, 230 ગ્રામ ખાંડ, થોડુંક દૂધ, બદામ, જાયફળ અને એલચી અને ખસખસના દાણા. સૌપ્રથમ આપણે ઘી અને દૂધ લઈશું. દૂધની અંદર આપણે 5 ચમચી ઘી એડ કરીશું. ત્યાર પછી ઘી અને દૂધ બે મિક્સ કરેલું હોય એને ગરમ કરીશું. ત્યાર પછી એને આપણે ધાબો દઈશું ચણાના લોટમાં. ઘી અને દૂધ બે મિક્સ કરી આપણે ધાબો દઈશું. હાથેથી મિક્સ કરી આપણે મોણ દઈશું. આપણે આ રીતે આપણે ધાબો દઈ હાથ વડે આ રીતે આમ કરી 5 મિનિટ એને રેસ્ટ આપશું. ત્યાર પછી આપણે એને જારી વડે ચારી લઈશું. જો ફ્રેન્ડ્સ, આ રીતે કણીવાળો લોટ થઈ ગયો છે, સરસ ધાબો દેવાઈ ગયો છે આપણે. ત્યારબાદ આપણે એને એક વાસણમાં આ રીતે વાસણમાં આપણે ઘી નાખીશું. ઘી થોડી વાર ગરમ થાય ત્યારબાદ આપણે લોટ ઉમેરશું આની અંદર. ઘી ગરમ થઈ ગયું છે. લોટ આપણે એડ કરીશું. આપણે પહેલાં લોટ એડ કરીશું. આપણે હવે ગેસની આંચ આપણે સ્લો જ રાખવાની છે. વન ડાયરેક્શનમાં જ આપણે એને ફેરવીશું.
આપણો લોટ શેકાય ત્યાં સુધી આપણે વન ડાયરેક્શનમાં જ ફેરવવાનો રહેશે. બ્રાઉન થવા દેવાનો છે આપણે લોટ. જુઓ ફ્રેન્ડ્સ, આપણો લોટ શેકાવા માંડ્યો અને કલર એનો ચેન્જ થવા માંડ્યો છે. થોડો બ્રાઉન થઈ ગયો છે. આ રીતે લોટ શેકવાનો. ધાબો તમે સરસ દેશો એટલે તમારો લોટ એકદમ સરસ શેકાઈ જાય, એટલે મોહનથાળ મસ્ત દાણેદાર બનશે. જુઓ ફ્રેન્ડ્સ, લોટ શેકાઈ ગયો છે. આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈએ. ચાસણી લેવા માટે એક તપેલી લઈ લઈએ આપણે. ત્યારબાદ એની અંદર ખાંડ ઉમેરશું. થોડું પાણી એડ કરીશું. ખાંડ આપણી ડૂબે ત્યાં સુધી જ. બસ આટલી જ. ત્યારબાદ એને ગેસ ઉપર રાખીશું. ફ્રેન્ડ્સ, મેન આપણે ચાસણી જ હોય છે. મોહનથાળની ચાસણી સરસ આવે ને એટલે આપણો મોહનથાળ બહુ મસ્ત બનશે. ધ્યાન આપણે એટલું રાખવાનું કે આપણી ચાસણી એક તારની લેવાની હોય છે. અને જો તમને કદાચ આઈડિયો ન આવે ચાસણી લેવામાં, તો બાજુમાં એક નાની વાટકી પાણી ભરીને રાખી દેવી. ત્યારબાદ આ ચાસણીમાં એક ટીપું એમાં એડ કરવાનું. અને જો એ ટીપું છે એ અંદર ડૂબી જાય એટલે સમજી લેવાનું કે આપણી ચાસણી આવી ગઈ છે. અને પાણીમાં ફેલાઈ જાય તો આપણી ચાસણી થોડી ખાટી થવા માંડી છે. અને આ રીતે આપણે એને જોવાનું. ચાસણી આવી ગઈ છે. આપણે જો આ રીતે જોવાનું. ત્યાર પછી લોટ શેકેલો હોય છે એની અંદર ચાસણી એડ કરીશું. મિક્સ થઈ જાય
ત્યારબાદ આપણે જાયફળ અને એલચી બે એડ કરીશું. જાયફળ અને એલચી મેં પહેલાં જ ક્રશ કરી લીધી હતી. મિક્સ થઈ ગયું છે, આપણે પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં કાઢ્યા બાદ આપણે 10 મિનિટ રેસ્ટ આપશું. જો થઈ ગયું છે આપણે રેડી. બદામ નાખીશું. ત્યારબાદ આપણે ખસખસના દાણા લેશું. ખસખસના દાણા આપણે એડ કર્યા. મોહનથાળ બનીને થઈ ગયો છે રેડી. હવે આપણે આને નાના નાના પીસ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણો મોહનથાળનો કલર કેટલો સરસ આવ્યો છે. એકદમ બ્રાઉન થઈ ગયો છે. નાના નાના પીસ કરી આપણે ત્યારબાદ એને પ્લેટમાં કાઢીશું. મોહનથાળ કાઢી લીધો છે પ્લેટમાં. મોહનથાળ એકદમ દાણેદાર બન્યો છે. બતાવું તમને. જો એકદમ દાણેદાર મોહનથાળ થઈ ગયો છે તૈયાર. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ જ્યોતિ ધવલ રેસીપીને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ.